ચંડપ્રદ્યોત અને ઉદયન બંને સમકાલીન હતા. ચંડપ્રદ્યોત પ્રતાપી રાજા હતો, છતાં બહુ વિષયી હતો. તેણે ઉદયન રાજાની સુવર્ણગુલિકા નામની દાસીને પ્રતિમા સાથે ઉપાડી હતી. આ પ્રતિમાની ઉદયને માગણી કરી, પણ ચંડપ્રદ્યોતે તે ન આપી. પરિણામે બંને રાજવીઓ વચ્ચે યુદ્ધ થયું. ચંડપ્રદ્યોત પરાભવ પામ્યો, પણ પર્યુષણના છેલ્લા દિવસે ઉદયનને પશ્ચાતાપ જાગ્યો અને તેણે ચંડપ્રદ્યોતને મિચ્છામી દુક્કડમ આપી છોડી દીધો. શ્રેણિકની રાજધાની રાજગૃહી, કોણિકની રાજધાની ચંપાનગરી અને ઉદયનની રાજધાની પાટલીપુત્ર. ઉદયન સંગીત વિદ્યા વિશારદ, ધર્મનિષ્ઠ અને ભગવાન મહાવીરનો પરમ ભક્ત હતો. તેણે 12 વ્રત ઉચ્ચર્યા હતા. પર્વ દિવસે તે પૌષધ કરતો હતો. રાજ્યમહેલમાં તેણે પૌષધશાળા રાખી હતી અને તે ત્યાં પૌષધ લઈ સંથારે સૂઈ રહેતો હતો. આવો ધર્મનિષ્ઠ રાજવી છતાં તેના પણ શત્રુ હતા. ઉજ્જયિનીનો ચંડપ્રદ્યોત હંમેશા તેની ઈર્ષા કરતો. તેને તેનો વૈભવ અને પ્રશંસા બંને સાલતા. એક દિવસ એક યુવાન ક્ષત્રિય ઉજ્જૈની આવ્યો. તે ચંડપ્રદ્યોતને કહેવા લાગ્યો, મહારાજ, આપની આજ્ઞા હોય તો આપના શત્રુ ઉદયન રાજાનું હું ખૂન કરું. તેણે મારા બાપના ગામડા ખાલસા કર્યા છે અને મને જાગીર વિનાનો કરી રજડાવ્યો છે. ચંડપ્રદ્યોત ચમક્યો. ઉદયનનું ખૂન, અને તે પણ એકાકીપણે? શત્રુનું સાલ આવી રીતે ટળતું હોય તો શું ખોટું? તેથી તેણે કહ્યું, ક્ષત્રિય કુમાર, મારો બધો તમને ટેકો છે, પણ હું માનતો નથી કે ઉદયન એમ હાથમાં આવે. ક્ષત્રિય કુમાર પાટલીપુત્ર ગયો. તેણે આડા આવડા ઘણા ફાંફા માર્યા, પણ તેમાં તે ફાવ્યો નહીં. આથી ઉદયનનું વહેર લેવા તેણે સાધુ થવાનો વિચાર કર્યો. તે એક આચાર્ય પાસે ગયો અને બોલ્યો, ભગવંત, મારો પ્રદેશ ખાલસા થયો છે, મારો કોઈ નથી, સંસાર કારાગાર લાગે છે, મને દીક્ષા આપો. ભદ્રિક ગુરુએ તેણે દીક્ષા આપી. ક્ષત્રિય કુમારે દીક્ષા લીધી, પણ ઓઘાની દાંડીમાં તેણે છુપાવેલી કંકલોની છરીની કોઈને ખબર ન પડી. તે સુંદર રીતે એરિયા સમિતિ વગેરે અષ્ટપ્રવચન માતાને સાચવે છે, મુનિઓની વયાવચ્ચ કરે છે અને ગુરુનો સુંદર વિનય કરે છે. સાધુઓએ આ નૂતન દીક્ષિતનું નામ પાડ્યું વિનયરત્ન. વિનયનો ભંડાર વિનયરત્ન થોડા જ દિવસમાં આચાર્ય મહારાજનો પ્રીતિપાત્ર શિષ્ય બન્યો. 16 વર્ષના વહાણા વાયા. વિનયરત્ને સારો અભ્યાસ કર્યો, ધર્માનુષ્ઠાનમાં કુશાગ્રતા મેળવી અને સાધુઓનો પણ પ્રીતિપાત્ર બન્યો. ગુરુ મહારાજ ફરતા ફરતા પાટલીપુત્ર પધાર્યા. ઉદયને સુંદર સામૈયું કર્યું. આચાર્ય મહારાજની દેશના સાંભળી તે ભાવિત થઈને આવાસે ગયો. ઉદયન રોજ ગુરુનું વ્યાખ્યાન સાંભળે છે અને ધન્ય ધન્ય માને છે. ઉદયન 4 પર્વે પૌષધ કરતો હતો અને તે પણ ગુરુ મહારાજને પોતાની પૌષધશાળામાં લાવી તેમની સમીપે બધા ક્રિયાનુષ્ઠાન કરતો હતો. એક 14 ગુરુએ વિનયરત્નને સાથે લીધો. સાંજનું પ્રતિક્રમણ કર્યું. ધર્મચર્ચા બાદ સંથારા પૌરીસી કરી. રાજા, ગુરુ અને વિનયરત્ને સંથારો કર્યો. 2 પ્રહર રાત ગઈ. ત્યાં વિનયરત્ન ઉઠ્યો. તેણે જોયું કે ગુરુ ઘસઘસાટ ઊંઘતા હતા. રાજા પાસે ગયો તો તે પણ ઘસઘસાટ ઊંઘતો હતો. વિનયરત્નના હૃદયમાં છુપાયેલી આસુરી વૃત્તિ જાગૃત થઈ અને તેને 16 વર્ષની તપશ્ચર્યા ફળી લાગી. ઉદયન લાગમાં લાગ્યો. તેણે ઓઘો છોડ્યો, દાઢી કાઢી અને તેમાં છુપાવેલ છરી બહાર કાઢી. હાથમાં છરી લઈ વિનયરત્ન રાજા પાસે પહોંચ્યો અને તેણે તેના ગળા ઉપર છરી ફેરવી. તે છરી ત્યાં જ પડતી મૂકી નાઠો. પહેરેગીરોએ સાધુ માની તેને રોક્યો નહીં. થોડીવાર થઈ ત્યાં ગુરુના સંથારા પાસે રુધિરનો પ્રવાહ આવ્યો. આ પ્રવાહ રુધિરનો નહીં, પણ સમગ્ર શાસન માટે આપત્તિનો પ્રવાહ હતો. ગુરુએ જોયું કે રાજાના શરીરમાંથી ખળખળ લોહી વહી રહ્યું હતું. રાજા ઢળી પડ્યો હતા, પાસે છરી પડી હતી. વિનયરત્ન પોખારા ગણી ગયો હતો. ગુરુને સમજાયું કે આ વિનયરત્ન સાધુ નહોતો, પણ ઉદયનના ખૂન માટે આવેલ કોઈ જાસૂસ હતો. પણ હવે તે મોડું સમજાયું હતું. સૂરી મહારાજનું મગજ ઘૂમવા લાગ્યું. આ શું બન્યું અને આનો નતીજો શું આવશે તે વિચારે તે કંપવા લાગ્યા. ઉત્કટ ધર્મ આરાધના કરતો રાજવી ઉદયન તેના જ મહેલમાં તેના જ ગુરુની સમીપે સાધુના હાથે છરીથી મરાય. તે બેના લોકોમાં ફેલાશે તો સાધુ માત્રાનો ઉચ્છેદ થશે. જૈન ધર્મ વગોવાશે, ધર્મીઓ ઢૂંગી કહેવાશે અને જૈન ધર્મ દુનિયામાંથી કલંક લઈ નામ શેષ બનશે.
બૂમ પાડી પહેરેગીરોને બોલાવું અને કહું કે રાજાનો ખૂની વિનયરત્ન છે, તેને પકડો અને તેનો ભેદ ઉકેલો. ના ના, કોઈ આ વાત નહીં માને. સૌ કહેશે કે વર્ષો સુધી સાથે રહેનાર સાધુ આ કામ કરે, તે જાસૂસ નહીં પણ સાધુ જ. આત્મઘાત કરું? ના, આત્મઘાત કરવાનું શાસ્ત્રો ના પાડે છે. હા, પણ જૈન ધર્મ સ્યાદ્વાદ ધર્મ છે. હું આત્મઘાત નહીં કરું તો સમગ્ર ધર્મનો આત્મઘાત થશે. ગુરુએ છરી હાથમાં લીધી, ફરી મહાવ્રત સંભાળ્યા, કાયાને વોસીરાવી અને બોલ્યા, હું આત્મઘાત નથી કરતો, પણ શાસન રક્ષા ખાતર આત્મસમર્પણ કરું છું. કહી પોતાના હાથે તે છરી ગળા પર ફેરવી, નમો અરિહંતાણું કહેતા દેહનો ત્યાગ કર્યો. સવાર પડ્યું. 7 વાગ્યા, 8 વાગ્યા, કોઈ પૌષધશાળામાંથી બહાર ન નીકળ્યું. રાજાની દાસી અને પહેરેગીરો પૌષધશાળામાં દાખલ થયા તો એક બાજુ રાજા અને બીજી બાજુ આચાર્ય ઢળી પડ્યા હતા. આચાર્યના હાથમાં છરી હતી. કોઈએ આચાર્યએ રાજાનું ખૂન કર્યાની ઉતાવળી કલ્પના કરી તો કોઈ શાણાએ ત્રીજો નાસી ગયેલો સાધુ તે ખૂની છે તેમ જાહેર કર્યું. ટોળે ટોળા રાજ્યભવન તરફ ઉલટ્યા. ઉદયન રાજર્ષિનું પૌષધશાળામાં ખૂન, અને તે પણ જૈન સાધુએ કર્યું. કોઈ જૈન ધર્મની નિંદા કરવા લાગ્યા તો કોઈ રાજર્ષિના ભોળા સ્વભાવને નિંદવા લાગ્યા. ચારે બાજુ હાહાકાર વર્તાઈ રહ્યો. રાજાના સૈનિકો છૂટ્યા, ચરો છૂટ્યા અને ખૂનીને પાતાળમાંથી શોધી લાવવા તલપાપડ થયા. તેમણે પગેરું શોધ્યું તો ખૂની ઉજ્જૈની તરફ નાસેલો જણાયો. વિનયરત્ન ઉદયનનો ખૂન કરી મલકાતો નાસતો છુપાતો ચંડપ્રદ્યોત પાસે પહોંચ્યો અને ચંડપ્રદ્યોતને જોઈ તેણે કહ્યું, રાજન, 16 વર્ષે મેં આપણું કાર્ય સાધ્યું છે. તમારા શત્રુ ઉદયનનું મેં 16 વર્ષે સાધુપણું લઈ વિશ્વાસ પમાડી આજે રાતે ખૂન કર્યું છે. આ શબ્દ સાંભળતા ચંડપ્રદ્યોત રડી ઉઠ્યો અને બોલ્યો, કાળમુખ, દૂર ખસ, મહાપાપી, તે આ શો કર્યું? ઉદયન મારો જમાઈ છે. મેં મારી પુત્રી વાસવદત્તા તેને પરણાવી છે. પુત્રીના વૈધવ્ય આપનાર દુષ્ટ તે મારી પુત્રીને રંડાવી નથી, પણ સમગ્ર ભારતને આ ધર્મરાજાનો નાશ કરી ઘણી વિનાની અનાથ બનાવી છે. ઉદયન રાજા નહોતા, પણ રાજર્ષિ હતા. રાજ્ય કરવા છતાં તેમનું હૃદય તો ધર્મમાં જ પરોવાયેલું હતું. ગઈકાલની વાત છે કે હું યુદ્ધમાં તેમનાથી હાર્યો, તેમનો કેદી બન્યો, છતાં મિચ્છામી દુક્કડન દઈ મને તેણે ક્ષમા આપી, છૂટ્ટો કર્યો, મારું રાજ્ય મને પાછું સોંપ્યું. પણ ઝેર પાઈને સર્પ ઉછેર્યા જેવો હું થયો. હે દુષ્ટ, મેં તને કુબુદ્ધિમાં પ્રેરણા આપી. દુષ્ટ, તું ભલે રહ્યો, પણ હું તારાથી થોડો જ ઓછો દુષ્ટ છું. સૈનિકો, આ દુષ્ટને ઉદયનના પ્રધાનોને સોંપો. આ રહ્યો ઉદયનનો ખૂની. અને સાથે સાથે તે પણ જણાવો કે ભાન ભૂલેલો અમારો ચંડપ્રદ્યોત પણ તેના જ જેવો દુષ્ટ છે કે જેણે તેને 16 વર્ષ પહેલાં તેના દુષ્ટ વિચારમાં પ્રેરણા આપી હતી. આ ચંડપ્રદ્યોતને તે વખતે ખબર ન હતી કે જેના ખૂનની હું પ્રેરણા આપું છું તે જ મારો જમાઈ થશે. પુત્રીને રંડાપો આપનાર આ દુષ્ટ ભલે કહેવાયો, પણ ખરી રીતે તો વાસવદત્તાને રંડાપો આપનાર તેનો સગો બાપ ચંડપ્રદ્યોત છે. ઉદયને તો ઉજ્જવળ કીર્તિ અને ઉજ્જવળ ધર્મ પ્રાપ્ત કરી પૌષધમાં મૃત્યુ પામી સ્વશ્રેય સાધ્યો. પણ હું પાપી ક્યાં જઈશ અને કઈ રીતે મુખ બતાવીશ? ચંડપ્રદ્યોતની આંખે અંધારા આવ્યા. તે શરમાયો, પસ્તાયો અને વિલખો પડ્યો. વાત જાહેર થઈ કે વિનયરત્ન એ 16 વર્ષ પહેલાં ચંડપ્રદ્યોતનો યોજેલો પ્રેહેલો ક્ષત્રિય પુત્ર હતો. પણ ત્યારબાદ તે ચંડપ્રદ્યોત અને ઉદયનને મૈત્રી થઈ હતી. તેણે તેની પુત્રી વાસવદત્તાને ઉદયન વેરે પરણાવી હતી. પૂર્વે કરેલ અનર્થની વાત ચંડપ્રદ્યોત વિસરી ગયો. વિનયરત્ને 16 વર્ષે ઉદયનનું ખૂન કર્યો. વિનયરત્ન માયાવી, ગૂઢહૃદયી અને મહાઅભવ્ય ઓળખાયો. અને ચંડપ્રદ્યોત મહારાજવી છતાં અવિચારી, કિન્નાખોર અને પોતાના હાથે પોતાની પુત્રીના વૈધવ્યને આપનાર કમભાગી પિતા લેખાયો. જૈન શાસનમાં ધર્મનિષ્ઠ તરીકે ઉદયન અને ગૂઢહૃદયી અભાવ્ય તરીકે વિનયરત્ન પ્રસિદ્ધ છે. આજે પણ પુષ્કળ ક્રિયાકાંડ અને તપ કરવા છતાં ધર્મને નહીં સ્પર્શેલા ઘોર કુકર્મીને વિનયરત્ન કહેવામાં આવે છે. તિરિયાઓ ગુઢૈયો, સઠ્ઠો સસલ્યો, લુચ્ચો સશલ્ય અને ગુઢ હૃદયવાળો વિનયરત્નની પેઠે તિર્યંચુનું આયુષ્ય બાંધે છે.